यहाँ हमारे मेट्रो के काम के हमारे मजदूर आ रहे हैं, मजदूर में हम 30 रुपए की जगह 25 में डिश देते हैं, उसके लिए हमारे यहाँ मजदूर ज़्यादा आ रहे हैं, तो उसके लिए मेरे धंधे में बढ़ोत्तर हो रही है। હું તપોવન સર્કલ ચા બનાવું, સવારે 6 વાગે ઓપન કરું અને સાંજે રાત્રે મીન્સ કે 10, 11, 12 વાગે વાઇન્ડ અપ કરું। મેટ્રો આવ્યા પછી થોડું અત્યારે ધંધામાં સારું હોય, બધા મજૂરો કામ કરીને ચા પીવા આવે અને ચા પીવે, પૈસા આપે, જાય, બેસે ઘડી અને આમ બધી રીતે મને થોડો ફરક લાગે આમ ધંધામાં। મારી ગામમાં પહેલાં દુકાન હતી, દુકાન બંધ કરી દીધી, પછી મેં બ્રિજ ઉપર ગલ્લો કર્યો। ગલ્લો થોડું ધીમો ધીમો ચાલતો હતો, એ પછી મેટ્રો આવી। મેટ્રો આવવાથી મજૂરો આવ્યા અને મજૂરો આવવાથી મારો ધંધો થોડો સારો ચાલવા લાગ્યો। મેં ભાવ પણ થોડો રાખ્યો, એ પછી મેં ચાની લારી કરી। ચાની લારીમાં થોડો ધંધો સારો ચાલ્યો। એવો ગુજરાતનો વિકાસ થયો મેટ્રોથી, એવો મારો ધંધામાં પણ સારો એવો વધારો થયો। હું છેલ્લા 10 વર્ષથી અહીંયા ધંધો કરું છું, ચાનું, નાસ્તાનું, પાન બીડીનો ગલ્લો। અને પહેલાં સવારે 8 વાગે ચાલુ કરતા હતા અને રાત્રે 6-7 વાગ્યા સુધીમાં ધંધો કરતા હતા, ત્યારે નોર્મલ ધંધો હતો। અને મેટ્રોના આવ્યા પછી હવે સવારે 4 વાગે ચાલુ કરીએ છીએ અને રાતના 11 વાગ્યા સુધી ચાલુ રહેશે। એટલે મજૂરો આવવાથી એમ કે ઘણો બધો ધંધામાં બી ફરક છે, 30-40% ફેર પડી ગયો છે। અને મજૂરોને ચા નાસ્તો કરવા માટે અહીંયા 24 કલાક કામ મેટ્રોનું ચાલે છે, એટલે એમને ચા નાસ્તાની જરૂર પડે એટલે અમે અહીંયા ગલ્લો ખુલ્લો રાખીએ છીએ। હું 20 વર્ષથી ચાની કીટલી અને પાનની દુકાન ચલાવું છું અને પહેલાં ધંધો ઓછો રહેતો હતો, અને મેટ્રોનું કામ ચાલુ થયું ત્યારથી અમારો ધંધો સારો ચાલવા માંડ્યો અને પ્રોફિટ 40% વધી ગયો।